નમસ્કાર મિત્રો, હું મયુર મકવાણા છું. આ હર્ષદભાઈ મારી જોડે સબૂત છે. સરપંચ એવા આપસ લગાવે છે મારી પર કે હું એમની પાસે ગયો નહીં પાણીની બાટલ લઈને, અમે જાણ કરીને આ હર્ષદભાઈ સબૂત મેં છે. હર્ષદભાઈ મેં સરપંચને હું કીધેલું બરાબર છે. એ ભાઈ આવેલા પિયુષભાઈ, હું ત્યાં જ હતો. સરપંચને કીધું કે તું આ બોટલ પાણીનો હું ગયો, એમને હું ગયો અને પછી મેં બી હું ગયો અને અજીતભાઈ બી હાથે જ હતા, એમને હું ગયો. પછી સરપંચે એવું કીધું કે મને તો ગંધ લાગતી નથી, મને કે પેલું ક્લોરિનની ગોળીની ગંધ લાગે છે. એટલે પછી આ ભાઈ બોટલ લઈને આંબોદ ડાયરેક્ટ ગયા. સરપંચને કીધું કે આંબોદ જો, તો સરપંચે એવું કીધું કે કશો વાંધો નહીં, જાઓ ભાઈ આંબોદ જવું હોય તો. ને મેં એવું કીધું કે પાણી પીતા સરપંચ પીધું હતું? ના, નથી કીધું. ને સરપંચ એવું કહેવા માગે છે કે આ ફળિયામાં ચોખ્ખું પાણી આવે છે. તો ચોખ્ખું પાણી આવે તો પછી તમે નદી આયરો બધું આ ટોયરું શું કહેવાય પેલું કુંડી, એ કુંડી અંદર જીવડાને એવું છે. આ બેન આ બધો જો વાત કરી લો, આ બધી બોલજો. આ બેન જો વાત કરો, બોલો. ઓર કે પેલી કુંડી તોયરી છે, કુંડી તોયરી છે એટલે ગંધાતું પાણી આવે છે. હા એ સરપંચ હાચા તો કુંડી હું કટોરી એવું કહું. કુંડી તોયરી પછી પાણી આવ્યું નથી. કુંડી તો પાણી આવ્યું નથી, ગંદુ પાણી આપતું છે. ખરાબ જ પાણી આવે છે. 6 મહિનાથી કોચું જ પાણી આવતું હતું. હા અને સરપંચ એવું કે દળ પાણી આવે છે તમારે. દરરોજ નહીં આવતું, 4 દિવસના ઓટરે આવે છે. તો સરપંચ એવું કે અમે દળ પાણી આપીએ છીએ. 15 મિનિટ તો પાણી કાઢવા પડે, ખરાબ પાણી. તો સરપંચ એવું કે ચોખ્ખું પાણી અમે આપીએ છીએ. તો પછી તમે એવું કહો કે પછી ચોખ્ખું પાણી પાણી આપણે બંધાય કે અમે તો ચોખ્ખું પાણી આવે. 6 મહિનાથી કોચું કુંડી બનાવ્યા પછી પાણી આપે તો અમને ખબર પડે કે પાણી ચોખ્ખું છે કે કોચું છે. એનું અમે પછી ડિસિઝન લઈશું. આ બધાના ઘર નળે ગંદુ પાણી આવે છે. સરપંચ તો એવું કહેવા માંગે કે હું કુંડી તો અમે ચોખ્ખું પાણી આવે છે. હું એ કહેવા માંગુ છું કે પછી તમે આવ્યો તોયરું શું કહેવા, એવું તમે કહો કે પછી તોયરું શું કહેવા. તોયરું ને એમને ચોખ્ખું પાણી આવે તોયરું કેમ એવું કહો. પાણી તોર્યું એ લોકો તમે ટોયરું તોયરું શું ચોખ્ખું પાણી તમે આપો તો પછી તમે એ બાબતે તોયરું શું કહો. આ બધાના નળે જ આવે છે, પૂછી જુઓ. એટલું ગોળ. હા અમે તો 6 મહિનાથી કોચું પાણી જોઈએ. પાટલા ફર્યા ગોચું જ પાણી આવે, જમાહુ હોય ગમે તે હોય, એમાં તો ગોચું જ આવે છે. હા તો 6 મહિનાથી એવું કોઈ દિવસ સરપંચ જોવા આવ્યો? સમાચારમાં આવેલું પછી સરપંચ જોવા આવ્યો તો વાત સાચી? વિરોધ કરે છે, સાચું કરે ને વિરોધ કરે એટલે સીધી લગાવવાનું કહે છે. ને એવું કહેવા માંગુ છું કે એ સરપંચ એવું કહેવા માંગે છે કે એવું કહેવા માંગે છે કે તમે અમે આવી રજવાડના અરજી મૂકે તો પછી અરજી મૂકે તાર રૂબરૂ ના થાય. અમે પાણી આવે તો આટલા નોના તાલુકાના ગામને નોના ગામને કોઈને લગતા ના હોય, કોઈને ના હોય કે અરજી તમને આપણા મોડે તો તમને કે છે કે ભાઈ આવું ગંદુ પાણી આવે છે. તો પછી તમે વોટિંગ વખતે એવું કેમ નહીં કહેતા કે તમારે અરજી કરશો તો તમારે આવા છે. અરજી વાળે ખોટું કહેવાય. આટલું બધું ખોટું કોઈને ના લગતા દો તેના. બીજું કઈ જોઈએ નહીં. કેવું શું નામ છે તમારું? ધર્મેન્દ્રભાઈ ગીરધરભાઈ પંડવી છે મારું નામ. રોજા ટંકારે ગામનો સરપંચ છું. અને તમારી પર જે આક્ષેપો લાગેલા છે પાટલા ફળિયામાં ગંદા પાણીનું, તે તમારે એના વિશે શું કહેવું છે? એના વિશે તો ખરેખર મારે એટલું જ કહેવું છે કે આક્ષેપો ખરેખર બહુ ખોટા છે. એની અંદર કોઈ તથ્ય નથી. એમાં આગળ જે 6 મહિના પહેલાં જે પ્રશ્ન ઊભો થયો હતો એમાં અમે 200 મીટરની લાઈન એક નાખી છે નવી, અને એના પછી કોઈ પ્રશ્ન ઇસ્યુ થયો જ નથી ઊભો. જે ખરાબ પાણી આવતું હતું તે બંધ થઈ ગયું હતું. અને અત્યારે પણ એ લોકોએ હું જે દિવસે ઘેર નહોતો તે દિવસે ફોન આવ્યો હતો મારા ઉપર, અને મીડિયાવાળા આવ્યા હતા. મીડિયાવાળાને એ લોકોએ બોલાવ્યા હતા. કોઈ અમને લેખિત કે એવી કોઈ રજૂઆત કરી નથી. અને એ ભાઈ જે આક્ષેપ મારી પર મૂક્યા છે કે હું સરપંચ પાસે પાણી લઈને ગયો હતો, સરપંચને પીવાની કીધું, એ ભાઈ મારી પાસે બોટલ લઈને આવ્યો જ નથી, મારી પાસે ઊભો નથી રહ્યો. મને કીધું નથી કે હું બોટલ મેં માગ્યો તે છતાં મને ના આપી. મને કે હું આગળ જાઉં છું મામલતદાર પાસે. તો મેં કીધું જા ભાઈ. એટલે મને કોઈ પાણી પીવડાયું નથી. અને બીજા દિવસે પછી હું જ્યારે ઘરે આવ્યો, હું મરણના કામે બહાર ગયો હતો, પછી જે દિવસે ઘરે આવ્યો તે દિવસે બીજા દિવસે હું એ ફળિયામાં ગયો હતો અને ત્યાં મેં પાણી જઈને ખુદ પાણી માગીને પીધું છે એ ફળિયાની અંદર. તો મને તો કશું લાગ્યું નથી એવું.
ને બીજું કે વાસ્મોવાળા સાહેબ પણ ત્યાં હતા, સેમ્પલ પણ અમે ટેસ્ટ કરાવ્યો છે. એ સેમ્પલ લઈ ગયા છે, એ લોકોએ કીધું કે પાણી ચોખ્ખું છે, પીવા લાયક છે. અને હમણાં હાલમાં કામ પૂર્ણ થઈ ગયેલું છે લાઈનનું? હા, અત્યારે લાઈનનો જે વાલ હતો એ વાલ પણ અમે નાબૂદ કરી દીધો છે. જે જૂનો વાલ હતો એ અત્યારે નવો વાલ નાખી દીધો છે ત્યાં આગળ, અને પાણી પણ ચોખ્ખું આવે છે.